નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે. હું છું દીપા શર્મા. દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા, તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું. દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપને મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું. તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો. તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર. 12 રાશિના જાતકો માટે આગામી 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા. આપનું સ્વાગત છે ચિરાગભાઈ જ્યોતિષ ચક્રના વિશેષ કાર્યક્રમમાં. શ્રી ગણેશાય નમઃ. સૌપ્રથમ ચિરાગભાઈ, દર્શકો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા બેઠા છે, તો આપણે રાશિફળની વાત કરી લઈએ. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુનનું રાશિફળ કેવું રહેશે અને આવનારા દિવસોમાં પ્રગતિ થાય તે માટે આપ શું જણાવશો? શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો. મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા. આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ. જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 23 ફરવરીથી 1 માર્ચ 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે. સૌથી પહેલાં તો હું આ બધાને શિવરાત્રિની ઢેર સારી શુભકામનાઓ આપું છું કે આ શિવરાત્રિથી આપણા જીવનમાં કંઈક પોઝિટિવ બદલાવ આવે. શરૂઆત કરીએ રાશિઓથી. પહેલી રાશિ મેષ રાશિ. ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા જીવનમાં, તમને તમારા વેપારમાં સ્થિરતા જોવા મળશે. જે ઉતાર ચઢાવ ચાલી રહેલું, જે અનબનાવ થઈ રહેલા તમારા બિઝનેસ પાર્ટનર સાથે, એ અનબનાવ દૂર થઈ શકે છે. નોકરી કરી રહ્યા છો તો સારી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે, પ્રમોશન મળી શકે છે, અથવા તો સારી જગ્યાથી તમને ઓપોર્ચ્યુનિટીઝ પણ મળી શકે છે. એટલે કે તમારી જે પ્રોફેશનલ લાઈફ છે એમાં બદલાવ આ અઠવાડિયે થવાનો છે. આ અઠવાડિયું ખૂબ જ શુભ સાબિત થવાનું છે. સિનિયર્સ, જુનિયર્સ, કોવર્કર્સ સાથેનું તમારું જે બોન્ડિંગ છે એ સુધરશે અને એ લોકોનો સારો સહયોગ તમને જોવા મળશે. કોઈ સભ્ય સાથે મતભેદ પણ થઈ શકે છે, એટલે માનસિક સ્થિતિ ઉતાર ચઢાવ જેવી થઈ શકે છે. પણ વધારે વિચાર ના કરતા કાર્ય ઉપર ફોકસ આપશો તો ખરેખર આ અઠવાડિયે તમને ઘણું બધું મળી શકે છે. જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો નહોતા મળતા, તો આ અઠવાડિયે સારા પાત્રો તમને તમારા જીવનમાં મળી શકે છે. મેષ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિંદાસ થઈ જાઓ. બીજી રાશિ વૃષભ રાશિ. ગણેશજી કહે છે કે વૃષભ રાશિના જાતકો, તમે 100% મહેનત કરતા હતા, પરિણામો નહોતા મળતા. આ અઠવાડિયે તમને કંઈક સારા પરિણામો મળી શકે છે, પણ કોઈના પર ભરોસે બેઠા ના રહેતા. તમે ઇન્ડિપેન્ડન્ટ છો. પોતાના ઉપર ભરોસો રાખીને જો કોઈ કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. રોજગાર શોધવા માટે તમને થોડાક વધારે પ્રયત્નો કરવા પડશે. પરિવાર અને મિત્રો સાથેનો તમારો જે સમય છે એ સારી રીતે પસાર થશે. વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહેલું, જે ઝઘડાઓ ચાલી રહેલા, પ્રેમ જીવનમાં જે ઝઘડાઓ ચાલી રહેલા, એનો પણ નિરાકરણ આ અઠવાડિયે આવી શકે છે. આ અઠવાડિયે કામનો બોજ અચાનક તમારા ઉપર આવી શકે છે. વૃષભ રાશિના જાતકો, એમ ગણી લો કે થોડુંક સ્માર્ટલી એટલે ચાલાકાઈથી તમે કાર્ય કરશો તો ખરેખર તમને ઘણું બધું મળી શકે છે, જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. વાણી ઉપર તમને નિયંત્રણ રાખવાની જરૂર છે. કોઈની જોડે પણ ચર્ચા કરી રહ્યા છો પ્રોફેશનલ લાઈફમાં કે પર્સનલ લાઈફમાં, તો તમારી વાણી ઉપર નિયંત્રણ રાખજો. ઉત્તેજિત ના થઈ જતા, થોડુંક મનને શાંત રાખીને કોઈ પણ કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. અને જો તમે કોઈક નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, સાઈડ બાય સાઈડ કોઈક વેપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો આ અઠવાડિયે તમે એનો તખતો તૈયાર કરી શકો છો. આ અઠવાડિયે તમને ઘણું બધું મળી શકે છે, પણ
થોડુંક સ્માર્ટલી કરશો તો ખરેખર તમને મજા આવશે. વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયું આપણું પોઝિટિવલી નીકળશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, એટલે કે જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. આળસનો ત્યાગ કરવાની તમને જરૂર છે. નોકરી કરી રહ્યા છો તો ઓફિસમાં તમને પ્રમોશન મળી શકે છે, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, આવકના સ્ત્રોત વધશે, પૈસા કમાવાના સ્ત્રોત વધશે. વ્યવસાય અથવા તો કાર્ય સંબંધિત કોઈ યાત્રા ઉપર તમે જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એ પણ આપણા માટે શક્ય છે. આ અઠવાડિયે યાત્રાના બહુ જ પ્રબળ યોગ દેખાય છે. બીજું, જે લોકો બીજા રાજ્યમાં, બીજા શહેરમાં કે બીજા દેશમાં જઈને નોકરી કરવાનું વિચાર કરે છે તો એની પણ તમને ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. એક સાથે તમે 2 કે 3 કાર્યો પણ કરી શકો છો. પણ જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એના ઉપર ખાસ ધ્યાન રાખજો. આળસનો ત્યાગ કરો. થોડુંક એક્ટિવ હવે તમને થઈ જવાની જરૂર છે. એક્ટિવ થઈને કાર્ય કરશો, ખરેખર તમને ઘણું બધું મળી શકે છે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. પૈતૃક સંપત્તિનો પણ નિકાળ આવી શકે છે. કંઈક નવું, કંઈક ક્રિએટિવ તમારી સાથે આ અઠવાડિયું થઈ શકે છે જે કદાચ આપે ધાર્યું પણ નહીં હોય, વિચાર્યું પણ નહીં હોય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ, એટલે કે એવા પૈસા જે કદાચ આપે ભૂલી ગયા હો તો અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે. ક્યાંક રોકાણ કરેલું જેનું રિટર્ન તમને નહોતું મળતું તો એ રોકાણનું રિટર્ન પણ તમને આ અઠવાડિયે સારું મળશે. મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, થોડુંક માનસિક સ્ટ્રેસ તમને રહી શકે છે આ અઠવાડિયે, પણ એમ જોવા જશો તો આ અઠવાડિયું આપણા માટે ભાગ્યશાળી સાબિત થશે. વ્યવસાય કરી રહ્યા છો તો સારા રોકાણકારો, સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. વ્યવસાયમાં સારા ક્લાયન્ટ્સ મળી શકે છે. તમે સારું પ્રોફિટ એટલે કે સારો નફો પણ તમને વ્યવસાયમાંથી મળશે. બીજું, કોઈક મોટી જવાબદારીઓ પણ તમને મળી શકે છે. લાંબા અથવા તો ટૂંકા અંતરની મુસાફરી પણ આપણા માટે આ અઠવાડિયે શક્ય છે. કર્ક રાશિના જાતકો, જે લોકો વ્યાપાર વધારવાનું વિચાર કરી રહ્યા છે, એક્સપાન્શનનું વિચાર કરી રહ્યા છે તો આ અઠવાડિયે આપણા માટે શક્ય છે. હાઉસવાઇફ્સ, જે લોકો ઘરેથી કંઈક કરવા માંગે છે તો આ અઠવાડિયે તમને ડિસિશન લેવાની જરૂર છે. આ અઠવાડિયે તમે જે કંઈ પણ ડિસિશન લેશો અને એની પાછળ જો પડી જશો તો ખરેખર તમે પોતાને એક સારા મુકામ ઉપર જોઈ શકશો. એટલે કે શરૂઆત કરવા માટે, પ્લાનિંગ કરવા માટે આ અઠવાડિયું બહુ જ જબરદસ્ત છે. કોઈ પણ પ્રકારની પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છો તો સાવધાનીથી કરજો, નકર તો એમાં નુકસાન થઈ શકે છે. બીજું, જે લોકો વિદેશ જવા માંગે છે અથવા તો વિદેશમાંથી કંઈક કાર્ય કરી રહ્યા છે તો કંઈક સારો નફો, કંઈક સારા રિટર્ન તમને મળી શકે છે, સારા ક્લાયન્ટ્સ તમને મળી શકે છે. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયું વ્યાપાર માટે, નોકરી માટે એટલે કે તમારા પ્રોફેશનલ લાઈફ માટે આ અઠવાડિયું જબરદસ્ત રહેશે. બિંદાસ કાર્ય કરો. ખરેખર તમને આ અઠવાડિયું મજા આવશે અને આપણા જીવનમાં ખુશીઓનું આગમન થશે. આ અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, જેટલું વધારે વિચાર કરશો એટલું કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો અને કાંઈ પણ નહીં કરી શકો. એટલે વધારે વિચાર કર્યા કરતાં પોતાના ઉપર ભરોસો રાખીને કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. પૈતૃક સંપત્તિના વિવાદમાં કંઈક નિકાળ આવશે અને તમારા પક્ષમાં આવશે. કોઈક લીગલ કેસ, પોલીસ કેસ ચાલી રહ્યું છે તો એમાં સમાધાન થઈ શકે છે અથવા તો કોર્ટ કેસ આપણા ફેવરમાં પણ આવી શકે છે. વ્યવસાયમાં પ્રગતિ માટે તમને નવી નવી તકો મળશે. આ અઠવાડિયે જમીન કે ઘર ખરીદવાની તમારી જે ઈચ્છા હતી એ પણ પૂર્ણ થશે. એટલે કે તમે નવી ઓફિસમાં, નવા ઘરમાં શિફ્ટ થવાનું વિચાર કરી રહ્યા છો, બુકિંગ કરવાનું વિચાર કરી રહ્યા છો તો ગુરુવારનો દિવસ અને શુક્રવારનો દિવસ આપણા માટે બહુ જ લાભકારક રહેશે. આપણને શું કરવાનું રહેશે? બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરશો તો ખરેખર આપણા જીવનમાં આવી રહેલી બાધાઓ, આપણા જીવનમાં આવી રહેલી અડચણો, તકલીફો ધીમે ધીરે કપાતી જશે અને જીવનમાં આગળ વધવાનો તમને મોકો મળશે. ધાર્મિક યાત્રા ઉપર જવાનું પણ તમે આ અઠવાડિયે પ્લાનિંગ કરી શકો છો. સિંહ રાશિના જાતકો,
આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિંદાસ થઈ જાઓ. હવે આપણે આવીએ છઠ્ઠી રાશિ, કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, બુધ તમને ઘણું બધું આપીને જવાનું છે. વેપારમાં સારા ઇન્વેસ્ટર્સ મળી શકે છે. નોકરી કરી રહ્યા છો, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. આર્થિક રીતે આ અઠવાડિયું બહુ જ સારી રીતે નીકળવાનું છે. જો તમારું દેવું વધી ગયેલું, ડેપ્ટ વધી ગયેલું, તો એ તમે પાછું ચૂકવવાનું વિચાર કરી રહ્યા છો, તો એ પણ ધીમે ધીમે તમે આ અઠવાડિયે ચૂકવવાનું પ્લાનિંગ કરી શકો છો અને તમે સારી રીતે રિટર્ન પાછું કરી શકો છો. શેર બજારમાં રોકાણ કરેલું છે તો સારું પ્રોફિટ તમને મળી શકે છે. કન્યા રાશિના જાતકો, પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ અને મદદ પણ મળશે. જીવનસાથીનો પણ સંપૂર્ણ સહયોગ રહેશે. ઉચ્ચ અધિકારીઓનો આશીર્વાદ પણ તમારા ઉપર રહેશે. એટલે કે પોલિટિકલી તમે કંઈ કરવા માંગો છો, કોઈ પણ કાર્ય, તો એમાં તમને ખરેખર મજા આવશે. મોટા મોટા કાર્યો તમે બહુ જ આસાનીથી, બહુ જ સરળતાથી પૂર્ણ કરી શકશો. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે જબરદસ્ત રહેશે. ખાલી એક વિઝન બનાવો અને વિઝન ઉપર ધીમે ધીમે કાર્ય કરવાની શરૂઆત કરી દો. પછી તમે જુઓ કે તમે કયા મુકામ ઉપર જાઓ છો. સ્વાસ્થ્યનું તમને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. સાતમી રાશિ, તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, તમારું જે કરિયરનું ગ્રાફ છે, જે ઉતાર ચઢાવ ઝિગઝેગ જેવું ચાલી રહેલું, એ હવે ધીમે ધીમે સ્થિર થતું જશે. સ્ટુડન્ટ્સ છે, જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે, અથવા તો જે સ્ટુડન્ટ્સ વિદેશ જઈને ભણવા માંગે છે, બીજા રાજ્યમાં જઈને ભણવા માંગે છે, તો એનું આખું પ્લાનિંગ, એનો આખો તખતો તમને આ અઠવાડિયે તૈયાર કરવાનું રહેશે. આ અઠવાડિયે તમને મલ્ટિપલ ઓપ્શન્સ, મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. તમને તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આ અઠવાડિયે જે લોકો નોકરી કરી રહ્યા છે, અચાનક સારી ખુશખબરી તમને મળી શકે છે. તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે. ઘરમાં નાના ભાઈ બહેનો છે જેમના લગ્ન નહોતા થઈ રહેલા, તો એ લગ્નની વાત પણ થઈ શકે છે. લગ્નની તારીખ પણ નક્કી થઈ શકે છે. તુલા રાશિના જાતકો, તમારું સ્ટ્રેસ લેવલ આ અઠવાડિયે ઓછું થતું જશે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે, વ્યવસાય અર્થે વિદેશ જવાનો પણ તમને મોકો મળશે. આ અઠવાડિયું તુલા રાશિના જાતકો ઘણું બધું થવાનું છે અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે. ખાલી એના ઉપર થોડુંક ધ્યાન આપો, પછી તમે જુઓ કે તમે કયા મુકામ ઉપર પહોંચી શકો છો. આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે, પોઝિટિવ નીકળશે, ખુશીથી નીકળશે. હવે આપણે આવીએ આઠમી રાશિ, વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, સૌથી પહેલાં તમને તમારા અંદરથી જિદ્દીપણું જે છે એ કાઢી દેવું પડશે. લોકોનું સાંભળો, સમજો અને પછી તમે કોઈ ડિસિઝન લેશો તો તમને મજા આવશે. શેર બજારમાં રોકાણ કરેલું છે, પૈસા તમારા અટકી ગયેલા, તો એ અટકેલા પૈસા પણ શેર બજારમાંથી તમને પાછા મળી શકે છે. સારું રિટર્ન, સારો નફો તમને મળી શકે છે. તમને તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે. કોઈની જોડે પણ ચર્ચા કરી રહ્યા છો, ઉત્તેજિત ના થઈ જતા. તમારા પદમાં, પ્રતિષ્ઠામાં વધારો તમને જોવા મળશે. સમાજમાં માન સન્માન પણ વધી શકે છે. ઘરગથ્થુ બાબતોની સમસ્યા ચિંતાનું કારણ બની શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયે તમે કોઈ પણ રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો બુધવારનો દિવસ આપણા માટે જબરદસ્ત રહેશે અને તમે કરેલું રોકાણ, આ અઠવાડિયે જે પણ રોકાણ તમે કરો છો, એ આવનારા સમયમાં એનું જે ફળ કહો કે એનું જે રિટર્ન કહો, એ જબરદસ્ત મળશે, જે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય. એટલે કે આ અઠવાડિયે કોઈ પણ ડિસિઝન લો છો, કોઈ પણ રોકાણ કરો છો, તો એ ભવિષ્યમાં આપણા માટે લાભકારક સાબિત થશે. અને જો કોઈ પણ યાત્રા ઉપર જઈ રહ્યા છો, ટ્રાવેલિંગ કરી રહ્યા છો, તો વાહનની ગતિને ધીમી રાખજો. વાહન ચલાવતી સમયે ધ્યાન રાખજો. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો, સ્ટ્રેસ લેવલ, કન્ફ્યુઝન, એન્ઝાયટી, આ બધું ધીમે ધીમે દૂર થતું દેખાશે અને તમે પોતાને એક સારા મુકામ ઉપર લઈ જઈ શકશો. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. નવમી રાશિ, ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, શેર બજારમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ગોલ્ડમાં રોકાણ, સિલ્વરમાં રોકાણ, આ 4 રોકાણ આપણા માટે સારા રહેશે.
જો તમે ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો કે ઓફિસ ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો થોડુંક રોકાઈ જાઓ. આ અઠવાડિયે થોડુંક રોકાશો તો આવનારા સમયમાં તમને સારી ડીલ મળી શકે છે. વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજનાઓ બનતી જોવા મળશે. તમારા માટે ખુશી અને સૌભાગ્ય લઈને આવશે આ અઠવાડિયું. વ્યવસાય સંબંધિત તમને કોઈક સારા સમાચાર પણ મળી શકે છે. ધન રાશિના જાતકો, કામનો બોજ અને ઘરની જવાબદારીઓ વધશે. આ અઠવાડિયે શુભ ચિંતકોની મદદથી તમે કોઈ પણ સમસ્યાનો સારી રીતે ઉકેલ લાવી શકશો. એલ્ડર્સ, તમારા ઘરના જે એલ્ડર્સ છે, બુજુર્ગ છે, એમની સલાહ લઈને જ કોઈ પણ પ્રકારનું કાર્ય કરી રહ્યા છો, કોઈ ડિસિઝન લઈ રહ્યા છો તો એ સલાહ મશવરા કરીને તમે જો રોકાણ કરશો, ડિસિઝન લેશો તો ખરેખર તમને મજા આવશે. અને શેર બજારમાં કરી રહ્યા છો રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ લઈને તમે કરશો તો ખરેખર તમને એનો સારો રિટર્ન, સારો નફો મળી શકે છે. ધન રાશિના જાતકો, અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે. એન્જોય કરો. ચિરાગભાઈ, 9 રાશિઓના જે રાશિફળ છે તે તમે દર્શકો સુધી પહોંચાડ્યા. અત્યારે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ મકર, કુંભ અને મીન રાશિના ફળકથન વિશે પણ જાણીશું. જોતા રહો જ્યોતિષ ચક્ર. વિરામ બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે વાત કરી 9 રાશિઓની, અને હવે જોઈશું મકર, કુંભ અને મીનના જે જાતકો છે તેમનું રાશિફળ કેવું રહેશે. જી ચિરાગભાઈ. હવે આપણે આવીએ 10મી રાશિ, મકર રાશિ. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, શનિ અને મંગળ તમને ઘણું બધું આપીને જવાનું છે. આ અઠવાડિયે આવકના સ્ત્રોત વધશે. તમે સારા નિર્ણયો લેશો અને એ નિર્ણયો આવનારા સમયમાં તમારા માટે લાભકારક સાબિત થશે. સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કોઈ પણ કાર્યો છે જે અટકેલા છે એ ધીમે ધીમે પૂર્ણ થતા દેખાશે. અને આ અઠવાડિયે તમને સારી સફળતા પણ જોવા મળશે. ઓફિસમાં તમારા સિનિયર્સ, બોસીસ તરફથી પણ તમને સારી પ્રશંસા સાંભળવા મળશે. નાણાકીય દ્રષ્ટિએ આ અઠવાડિયું બહુ જ વધુ નફો તમને આપી શકે છે અને સારા સમાચાર પણ તમને સાંભળવા મળશે. મકર રાશિના જાતકો, રિલેશનશિપમાં, વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારનું મનમુટાવ ચાલી રહેલું, ડિસ્પ્યુટ્સ ચાલી રહેલા, ઝઘડાઓ ચાલી રહેલા તો એનું પણ નિરાકરણ આ અઠવાડિયે આવી શકે છે. લગ્નની તારીખ પણ આ અઠવાડિયે નક્કી થઈ શકે છે. તમે કોઈ ધાર્મિક યાત્રા અથવા તો કામકાજના અર્થે કોઈ યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે શક્ય છે. મકર રાશિના જાતકો, અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે. લીગલ ડિસ્પ્યુટ્સનો સમાધાન થશે, કોર્ટ કેસનો સમાધાન થશે અને સમાધાન અથવા તો તમારા ફેવરમાં આવી શકે છે. આ અઠવાડિયે તમને થોડુંક પોઝિટિવ રહેવાની જરૂર છે. એટલે હું સજેસ્ટ કરીશ કે દરરોજ તમે 15 થી 20 મિનિટ વ્યાયામ કરો, મેડિટેશન કરો. એનાથી તમારું મન શાંત રહેશે અને મન શાંત રહેશે એટલે તમે ઘણા બધા સારા નિર્ણયો લઈ શકશો. મકર રાશિના જાતકો, આ અઠવાડિયું તમારા માટે બહુ જ ચેલેન્જિંગ છે, બહુ જ પોઝિટિવ છે અને આર્થિક રૂપે આગળ વધવાનું આ અઠવાડિયું છે. વ્યવસાયને પણ તમે એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો. પણ તમારું જે માઇન્ડ છે એને થોડુંક વિઝનરી બનાવવાની જરૂર છે. થોડુંક ક્રિએટિવ, તમે જે ઓલરેડી છો એ ક્રિએટિવિટી ઉપર ધ્યાન આપો. કંઈક ને કંઈક રિસર્ચ કરો અને શું બેસ્ટ તમે આપી શકો છો. જો તમે સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા છો તો ક્લાયન્ટ સેટિસ્ફેક્શન એટલે કે ક્લાયન્ટ્સને તમે કેવી રીતે સેટિસ્ફાય કરો છો, તમારા તરફથી શું બેસ્ટ આપો છો એ ધ્યાન આપો. અને જો એમાં તમારી પકડ આવી ગઈ, એમાં તમારી ગ્રીપ આવી ગઈ તો તમને આગળ વધતા મકર રાશિના જાતકો કોઈ નહીં રોકી શકે. અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. બિંદાસ થઈ જાઓ. 11મી રાશિ, કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, સૂર્ય તમને તેજ આપશે. એટલે કે આ અઠવાડિયું તમને તમારા અંદર એક અલગ પ્રકારનું જુનૂન, એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. તમે બધાના સારી રીતે સહયોગ બધાને આપી શકો છો. વ્યવસાયમાં થોડુંક ઉતાર ચઢાવ જેવું થઈ શકે છે પણ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ યોજનાઓમાં પૈસા રોકાણ કરી રહ્યા છો તો સમજી વિચારીને રોકાણ કરજો. વધુ પૈસા ખર્ચના કારણે નાણાકીય ચિંતા તમને રહી શકે છે. કુંભ રાશિના જાતકો, ગેરસમજથી પરિવારના સભ્યો સાથે થોડીક દલીલો પણ થઈ શકે છે પણ ધીમે ધીમે બધું સેટ થઈ જશે. આ અઠવાડિયે
જે લોકો વ્યાપાર કરી રહ્યા છે, વ્યાપારને એક અલગ લેવલ ઉપર એટલે કે બીજા રાજ્યમાં, બીજા દેશમાં લઈ જવાનું વિચાર કરી રહ્યા છે, તો એ પણ આપણા માટે શક્ય છે. જે લોકો એન્ટરટેનમેન્ટ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, આ અઠવાડિયે સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને જોવા મળશે. તમે જૂના ક્લાયન્ટ્સને પાછા એટ્રેક્ટ કરી શકશો. ખાલી તમારી વાણી ઉપર તમને નિયંત્રણ રાખવાની જરૂર છે. કુંભ રાશિના જાતકો, અઠવાડિયું તમારું ખરેખર જબરદસ્ત રહેશે, પણ થોડુંક પ્લાનિંગ અને થોડુંક કોઓર્ડિનેશન, આ બે શબ્દો ઉપર તમે જો ધ્યાન આપશો તો ખરેખર તમને બહુ જ મજા આવશે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ અંતિમ રાશિ મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, બહુ જ મહેનત કરો છો, બહુ જ એફર્ટ્સ આપો છો, પરિણામો નહોતા મળતા. આ અઠવાડિયે પરિણામો મળી શકે છે. કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને જ લેજો. વિચાર કર્યા વગર નિર્ણય ના લેતા. તમે શારીરિક અને માનસિક રીતે થોડાક થાકેલા આ અઠવાડિયે રહી શકો છો. કાનૂની મુશ્કેલીઓમાંથી તમને રાહત મળશે. મીન રાશિના જાતકો, અઠવાડિયાની શરૂઆતમાં થોડુંક મુશ્કેલ ભર્યું રહી શકે છે, પણ ધીમે ધીમે બધું સ્થિર થઈ જશે. આ અઠવાડિયે તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકો છો. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે કોશિશ કરી રહ્યા છે, તો મેડિકલ સપોર્ટની જો તમને જરૂર હોય તો આ અઠવાડિયે પણ એની શરૂઆત તમે કરી શકો છો. આ અઠવાડિયું તમારું પર્સનલ લાઈફ અને તમારી પ્રોફેશનલ લાઈફ બંનેમાં તમને સારો બદલાવ જોવા મળશે. બીજું, પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. મીન રાશિના જાતકો, અઠવાડિયું તમારું બહુ જ સારી રીતે જશે. અને બદલાવ, જો તમે જૂના ઘરમાંથી નવા ઘરમાં શિફ્ટ થવાનું વિચાર કરી રહ્યા છો, નવું ઘર લેવાનું વિચાર કરી રહ્યા છો, નવું વ્હીકલ લેવાનું વિચાર કરી રહ્યા છો, તો એ પણ આ અઠવાડિયે શક્ય છે. મીન રાશિના જાતકો, વધારે પડતું વિચાર ના કરતા, સ્ટ્રેસ ના લેતા, થોડુંક મનને શાંત રાખીને તમે કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિંદાસ થઈ જાઓ, આગળ વધો. ધન્યવાદ ચિરાગભાઈ, દર્શકોને આ તમામ જાણકારી આપવા માટે. શ્રી ગણેશાય નમઃ. દર્શકો, આવતા સપ્તાહે રવિવારે આ જ સમય જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. આવતા સપ્તાહ સુધી મને અને ચિરાગભાઈને રજા આપશો. નમસ્કાર.